અહીંયાના જ. ગુલનતબેન, ક્યાં ધોરણમાં છો તમે? 12માં. આજે 12ની આજે એક્ઝામ છે. હા, શેનું પેપર છે આજે? અર્થશાસ્ત્ર. અર્થશાસ્ત્રનું. કેવી તૈયારી કરીને આવ્યો છો? સારી તૈયારી કરી છે. આ તમારી જિંદગીની એક અમૂલ્ય તક છે, બરાબર? તો તમે આ અર્થશાસ્ત્રના પેપર આજે તમારું છે, બાબત તમે કેવી કેવી તૈયારીઓ કરો છો? શું તમને કોઈ દબાણ છે કે એવું કંઈ છે? તૈયારી તો છેલ્લા 3-4 મહિનાથી ચાલુ છે. દબાણ ને એવું કાંઈ નથી. ફેમિલી પણ સપોર્ટ કરે છે. શું નામ છે બેટા તારું? જાસવી ચૌધરી. જાસ્મીનબેન, આજે તમારી જિંદગીની અમૂલ્ય તક છે, એસએસસીની પરીક્ષા છે. આપ કેવી તૈયારી કરીને આવ્યા છો બેટા? રાત્રે મોડા સુધી વાંચ્યું તો સવારમાં વાંચ્યું થોડું, પછી અહીંયા થોડું ફ્રેશ થયું, કારણ કે બધું બહુ વાંચવું ના સારું, તમે ડિપ્રેશનમાં જતા રહો. તો બેટા વાંચ્યું. એવું તમને કોઈ એવું દબાણ ખરું તમને? ના, મને કોઈ દબાણ નહીં. મારા મમ્મીએ પણ ચોપડા સંતાડી દીધા કે તું ના વાંચીશ એમ. બહુ સ્ટ્રેસમાં નથી મને જવા દીધી એમને. ઓકે, તો કેવી તૈયારી કરી રહ્યા છો બેટા? તૈયારી તો સારી કરી છે, હવે પેપર ઉપર આધાર. શું નામ તમારું? રામદાન નારાયણદાન ગઢવી. કે પાટલીના જ છો? પાટલીના જ. કઈ સ્કૂલમાં ભણો છો? શ્રી સૂરજમલજી હાઈસ્કૂલ. આજે 10મા ધોરણની પરીક્ષા છે તમારી. હા, આજે એસએસની બોર્ડની પરીક્ષા. હા, અને એવી અમૂલ્ય તક છે આ તમારા જીવનની. શેનું પેપર છે આજે? ગુજરાતીનું. કેવી મહેનત કરીને આવ્યા છો? મહેનત રાત દિવસની મહેનત છે. 2-2 વાગ્યા સુધી રાતની મહેનત છે. હવે તો અમારી મહેનત છે, બાકી ફળ તો ઈશ્વર જ આપે એમ ધારીને આવ્યા છીએ આજે. મકવાણા યુવરાજ કીર્તિભાઈ. આજે 12માની એક્ઝામ છે અને શેનું પેપર છે આજે? અર્થશાસ્ત્ર એટલે કે ઇકોનોમિક્સ. હા, કેવી તૈયારી કરીને આવ્યા છો બેટા? તૈયારી તો આખા વર્ષથી કરી, એટલે 4 મહિના જેવું થયું. હવે મા બાપની ઈચ્છા છે કે પાસ થઈ જાય ને તું ઉપર અમારેથી આગળ પરિણામ લાય. આજે આ તમારી જીવનની અમૂલ્ય તક છે અને એ બાબતે તમે આજે એક્ઝામ આપી રહ્યો છો, એમાં તમને કોઈ એવું ટેન્શન કે એવું કંઈ છે ખરું? ના, ટેન્શન તો નહીં, કેમ કે અમારી મહેનત ઉપર જાત મહેનત જે રાતે જાગીને કરી છે એની પર નિર્ભર. નામ છે તમારું? ચૌહાણ ક્રિશભાઈ દિલીપભાઈ. ક્રિશભાઈ, આજે 12માની એક્ઝામ ચાલુ થઈ છે. શાનું પેપર છે આજે? ઇકોનોમિક્સનું. ઇકોનોમિકની માટે કેવી તૈયારીઓ કરી છે તમે? ઇકોનોમિક્સમાં આખું વર્ષ તૈયારી કરતા ચાલી છે, પરિણામ સારું આવે એવું જોઈએ છે. તમને કોઈ એવું દબાણ કે એવું કંઈ સ્ટ્રેસ કે એવું કંઈ છે ખરું? દબાણ તો એવું કંઈ છે જ નહીં. દીક્ષિતભાઈ, આજે એસએસસીની પરીક્ષા છે ધોરણ 10ની, અને આ તમારી જિંદગીની એક અમૂલ્ય તક છે. અને આજે શેનું પેપર છે આજે? ગુજરાતીનું. કેવી મહેનત કરીને આવ્યા છો? સારી મહેનત કરી. શું આગળ તમારી કોઈ પરીક્ષાનું કંઈ દબાણ છે તમને કે એવું કંઈ ટ્રક્સ કે એવું કંઈ છે તમને? ના, કોઈ દબાણ નહીં. આજે ધોરણ 10 ને 12ની જ્યારે પરીક્ષાઓ લેવાઈ રહી છે ત્યારે વિદ્યાર્થીઓ માટે કેવી કેવી વ્યવસ્થા કરીને રાખી છે? ધોરણ 10ના અને 12ના કુલ અહીંયા પાટડીના સેન્ટરમાં 3 પરીક્ષા કેન્દ્રો છે. એમાંથી 900 ને 1800 વિદ્યાર્થીઓ પરીક્ષા આપનાર છે. એમાં અમે પોલીસ સ્ટેશનમાં જાણ કરેલ છે, અઠવાડિયા અગાઉ આરોગ્ય ખાતાને જાણ કરેલ છે, જેઈબીમાં જાણ કરેલ છે અને નગરપાલિકામાં પણ જાણ કરેલ છે, જેથી કોઈ આકસ્મિક એવી ઘટના બને તો ફાયર જેવી કે બીજી કોઈ પણ આકસ્મિક ઘટના તો આપણને ઉપયોગી થઈ શકે. મોડલ સ્કૂલ પાટડીની અંદર ધોરણ 10નું કેન્દ્ર છે. કુલ 10 બ્લોક છે અને 273 વિદ્યાર્થીઓ આજે પરીક્ષા આપવા, ગુજરાતીનું પેપરનું પરીક્ષા આજે આપવા જઈ રહ્યા છે. બાળકો માટે તમામ જે વર્ગખંડ છે એ સીસીટીવીથી સજ્જ છે. બાળકો માટે હવા ઉજાસવાળા વર્ગખંડ આપેલા છે. બાળકોને કોઈ મુશ્કેલી ના પડે એટલે ખંડ નિરીક્ષકોને સૂચના આપવામાં આવેલી છે. પાણીની વ્યવસ્થા એમના માટે કરેલી છે અને ટ્રાન્સપરન્ટ પેડ બાળકોને ચેકિંગ કરી અને બાળકોને પરીક્ષા માટે અમે બેસાડેલા છે. નમસ્કાર. આજના પ્રથમ દિવસે આપણે સ્કૂલ બિલ્ડિંગની બહાર તમામ વિદ્યાર્થીઓને એક જગ્યાએ એકત્રિત કરી એમને જરૂરી સૂચનાઓ આપવામાં આવી. ત્યારબાદ એમનું પેન વડે સ્વાગત કરવામાં આવ્યું અને દરેક વિદ્યાર્થીને સિંગલ લાઇનમાં પ્રવેશ આપવામાં આવ્યો. આ પરીક્ષાની અંદર શાળા તરફથી પાર્કિંગ માટેની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવેલ છે. પાણીની યોગ્ય મિનરલ વોટરની વ્યવસ્થા કરવામાં આવેલ છે. હવા ઉજાસ ક્લાસરૂમ છે. સીસીટીવી કેમેરાની સગવડ છે. યોગ્ય લાયકાત ધરાવતા શિક્ષકોને નિમણૂક આપવામાં આવી છે અને
કોઈ જ પ્રકારે બાળકોને તકલીફ ન પડે એ રીતનું આખું શાળા અને સરકારશ્રીનું આયોજન છે. અમારી સ્કૂલની અંદર 8 બ્લોક ફાળવેલ છે અને અંદાજે 240 જેવા બાળકો પરીક્ષા આપવા માટે. મંગલ મેડિકલ સ્ટોર, દરેક પ્રકારની દવાઓ પર ડિસ્કાઉન્ટ મળશે. હોસ્પિટલ રોડ, કોસ્મોસ બેંકની બાજુમાં, ડૉક્ટર દમયંતીબેન ગણાત્રા હોસ્પિટલની સામે, ભુજ. મોબાઈલ નંબર 9428234840.